વિરામ આપીએ કે પ્રભુ પોતાના ભક્તોને કેવા વશ છે, પોતાના ભક્તોની, પોતાના વૈષ્ણવની કેવી ચિંતા કરે છે, એની સાચી બની ગયેલી હકીકત. સાઉથમાં બંગાળ બાજુ, હવે જો ગામનું નામ ભૂલી જવાય છે, ગોપીનાથજી આપણું હવેલી છે, એનું નામ શું છે ખબર છે? ખીરચોર. ખીરચોર. અદ્ભુત લીલા કે પ્રભુ પોતાના ભક્તો માટે ચોર પણ બને છે. એનો દાખલો હમણાંનો થોડા વખત પહેલાંનો એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. ઠાકોરજીના એક ભક્ત હતા, એનું નામ હતું માધવેન્દ્ર. હવે એ રહેતા હતા વૃંદાવનમાં. વૃંદાવન 3 જાતના, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. અત્યારનું જે આ વૃંદાવન છે આધિ ભૌતિક છે. ત્યાં આપણા બેઠકજી સિવાય આપણું કશું જ નથી. 5000 મંદિરો જ પણ કૃષ્ણના છે. એટલે આપણે જવાનું ખરું, પણ આપણું મૂળ કયું છે? આપણા બેઠકજી. હવે આ માધવેન્દ્ર દાસ વૃંદાવનમાં રહે, 24 કલાક ઠાકોરજીનું સ્મરણ, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. અને એને અયાચક વ્રત હતું કે હું કોઈ પાસે માગીશ નહીં, જો મને સામેથી કોઈ આપશે તો હું ગ્રહણ કરીશ, નહીતર જ્યાં સુધી જીવાશે ત્યાં જીવીશ. પણ સતત જે નામ જાપ કરતા હોય એની ચિંતા આપણા કરતાં આપણા ઠાકોરજીને વધુ હોય. એક નિષ્કંચન વૈષ્ણવ છે, હમણાંની જ વાત, 2 વર્ષ 2.5 વર્ષ થયા, પેલી છોકરી ગામડેથી આવી હતી, નામ ન દેવાય. હવે એક રૂમમાં ભાડે રહી, એનો વર્ષ પટાવાળામાં, ક્લાસ 4માં. હવે પરણીને આવી, એના વરે કીધું કે તારા ઘરે તો આવા ખોયડા છે. અમારા કાંઠિયાવાડમાં ખોયડા એટલે ઓલા ડેલી બંધ મકાન હોય ને, હારા બધા રૂમ ને બધું. એ કે કંઈ વાંધો નહીં, તમે ત્યાં હું. હવે ઓલો અપડાઉન કરે એટલે સવારે 7:20 જાય અને રાત્રે 8-9 વાગે આવે. એટલે કે તું એકલી શું કરીશ? એ કે તમને કહેવાય કે નહીં મને ખબર નથી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવું ને તો ઓલો કે ભાઈ અમારા ઘરે તો માતા નહીં માનીએ ને મહાદેવ નહીં માનીએ ને અમે તો. એ કે પણ હું તો નથી માનતી ને. તો કે એમાં કેટલો ખર્ચો થાય? આ બિચારો હાવ ભોળો હતો કે પુષ્ટ કરાવવા ભગવાનને લાવે. એ કે એમાં કાંઈ ખર્ચો ન થાય. એ કે તો એમને ભગવાન આવે એમ? એ કે હા, એ તો ભગવાન માટે કરવાનું હું રોજ. એ કે પછી મેવા ને મિષ્ટાન ને, તને ખબર જ મારો પગાર કેટલો છે, અને અપડાઉન કરવું એટલે મારે એ પૈસા જાય, આપણે હજી ભાડું ભરીએ છીએ. એ કે કાંઈ નહીં, આપણે સવારે 1 થેલી દૂધ લાગે ને, એમાં પહેલાં પ્રભુને દૂધ ધરાવી દઈએ, પછી સરાવવું એટલે તમારે લઈ જ જવાનું, એટલે એમાં ખર્ચો નહીં. ખાંડ આપણે દર મહિને 1.5 કિલો જોઈએ છીએ, એમાંથી ખાંડ આમાં પધરાવું, એમાંય ખર્ચો નહીં. ગેસ નહોતો, ઓલો પ્રાઇમસ હતો, એ કે એમાંય ખર્ચો નહીં. અને જો મિશ્રી એટલે એ કે સાકર લાવવાની, અને કેળાના પૈસાની વ્યવસ્થા થાય તો લાવવાની, બાકી કાંઈ નહીં. એ કે તો વાંધો નહીં. બિચારો ભોળો હતો. હવે ઠાકોરજી પધરાવ્યા, પણ પ્રભુને લીલા કેવી અદ્ભુત. એનું અમારે ખાલી વાત બહુ લાંબી જ, પણ હવે એ છોકરી પીટીસી કરેલું હતું, એટલે એ જ્યાં રહેતી હતી ત્યાં ઉપર પ્રિન્સિપાલ રહેતા હતા. એટલે પ્રિન્સિપાલની વહુ ને આને બેને બેનપણા થઈ ગયા. પણ આ એને કોઈ દી એમ ન કે મારા ઘરે આવજો, અને એના ઘરે એ ન જાય. ઉપર નીચે રહે ને એટલે વચ્ચે જે પેલું હોય ને એમાં બે મળે ને વાત કરે. એટલે કે તું આખો દી શું કર? એટલે કે હું કામમાં બહુ ઢીલી છું, હાથે કામ કરીએ ને તમારે કામવાળા રહ્યા ને
એટલે પ્રિન્સિપાલે પૂછ્યું, એ કે તું શું ભણેલી? એ કે પીટીસી. એ કે મારી સ્કૂલમાં જગ્યા છે, તારે આવું છે? હવે એણે કીધું મારા ઘરવાળાને પૂછીને કહીશ. એટલે એના હસબન્ડે કીધું પછી આપણે ઠાકોરજીનું શું? જો પેલો વિચાર કોનો આવ્યો? એટલે ઓલી કે હું ટાઈમ પૂછી જાઉં. એટલે પૂછ્યું. એ કે સમય શું? એ કે આમ તો 12:15 થી 5:15, પણ ટીચરોએ 11:30 આવવું પડે. એટલે ઓલીએ કીધું આવું છે. એ કે તો તું તારે કર. હવે પગાર ઓલા કરતા નો વધુ, સમજ્યા? હવે ઠાકોરજી ઘરમાં બિરાજે. હવે ટાઈમમાં થઈ. ઓલાએ તો બ્રહ્મ સંબંધ લીધું નહોતું. હવે પરાકાષ્ઠા જુઓ. આ પ્રિન્સિપલની છોકરી પિયર 4 દી રોકાવા આવી, એના ઘરે ઠાકોરજી. પ્રભુ એની વ્યવસ્થા કરે છે ને, એનું મારા દાખલો આપવો જ કે લોકો આમ પુશ કરાવવા ખોટા ખોટા બાના કરે. પછી અમારા સૂતક આવે તો પછી અમારે મેં તો પહેલાં જ સૂતક આવે. પ્રભુ એની વ્યવસ્થા. એટલે પછી પેલાને ગળામાં કંઠી જોઈ. એટલે આને પૂછ્યું, એ કે બ્રહ્મ સંબંધ છે? એ કે અમારા ઘરે તો 8 આમની સેવા છે, અમે કોઈનો પ્રસાદ ન લઈએ. ઓલી કે લે. પછી કે મંજી, એનું નામ મંજુ હતી પણ ઘરમાં બધા મંજી કહેતા હતા. એ કે મંજી હું ટાઈમમાં છું તો મારે. એ કે અરે સારું થયું, હું તો 4 દી વંચિત રહી જતા, મને તો લાભ મળી ગયો. અને 4 દી એણે સેવા કરી. પછી એના વરે કીધું આ તો ખોટું હો. તો કે તમે બ્રહ્મ સંબંધ લઈ ગયો. એના વરે બ્રહ્મ સંબંધ લીધું. પછી કે મંજી આપણે તો રોજ સવારના આવા નાસ્તા કરીએ ના કરીએ, આપણા ઠાકોરજીને ધરાવ ને. સખડી ધરવા માંડ્યા. મારે જે કહેવું છે તે આ જ કે પ્રભુએ એની ચિંતા કરી કે આ લોકોએ કરીને હજી પરાકાષ્ઠા જુઓ. હવે આ જે એને નોકરી મળી તેની હંગામી હતી પીટીસીના ઓલામાં. હવે એને કાયમી કરી દીધી એટલે એનો પગાર ને બધું. એટલે પ્રિન્સિપાલે કીધું કે તને લોન મળે પણ 3 વર્ષે મળે, ત્યાં સુધી મારે ફિક્સ બાકી છે. તો તું હપ્તેથી મકાન લઈ લે. 1 રૂમ રસોડાનો ફ્લેટ લઈ લીધો. અત્યારે એને ઘરનું ઘરે છે અને દીકરો ને દીકરી 2 છે, ટ્વિન્સ છે. મારે કહેવાનો આશય એ છે કે જે બાના કાઢે છે ને, પ્રભુને જ્યાં પધારવું હોય ને એની વ્યવસ્થા પોતે જ કરે છે, આપણે કરવી પડતી. વાત કરતા હતા પેલા ખીર ચોરની. હવે એ માધવેન્દ્ર દાસ હવે ઘણીવાર 2 દી ભૂખ્યા રહીએ, ઘણીવાર 3 દી રહીએ, યમુના જળ પી લે. હવે બધાય જગન્નાથજીની વાતું કરે. એટલે કે હાલો મારે જગન્નાથજી જવું છે. તો જગન્નાથજી ગયા તો ત્યાં તો રોજ પ્રસાદ મળી જાય. પછી એક સંઘ આવ્યો, એણે કીધું કે અમે ગોપીનાથજીનું મંદિર દર્શન કરવા જાય છીએ, અહીંથી 2 કલાકનો રસ્તો છે, તમારે આવું છે? એટલે ઓલા પાસે તો પૈસા ખાવાના ન હોય તો બસ ને ક્યાંય. એટલે ઓલો કે ના મારી પાસે વ્યવસ્થા નથી. એ કે ડ્રાઈવરની બાજુમાં ફાવશે? એ કે મને તો દોડતા દોડતા બસની પાછળ બેસવાનું હોય તોય ફાવે. અને ગયા દર્શન કરવા. હવે ગોપીનાથજી ભગવાનને રોજ 12 કુલ્લડ આવે મનોરથી, એની અંદર ખીર, અને એ ખીર મનોરથી ધરે, પછી એ ખીર મનોરથીને વાટી દે. હવે આને તો પેલું હતું ને અવ્યાવૃત કે હું કોઈ પાસે માગું નહીં. હવે એ દિવસે એ ખીરના કુલ્લડ જોયા. એ કે હમણાં બધાને પ્રસાદ વાટશે એટલે આજે મારો મેળ પડી ગયો. મનોરથીમાં વાટ્યા. લાનો તો પાછો હાંજ સુધી પાણી પીધું બીજાડાએ જોલ. હવે હાંજે ભૂખના માયરા જોકા આવવા માંડ્યા. એટલે વિચાર કર્યો આજે પ્રભુની ઈચ્છા આવી હશે. હવે ગોપીનાથ ભગવાને જે મુખ્યાજી હતા એને સ્વપ્નામ કહ્યું. એ કે આ મારો ભક્ત અયાચક વ્રત છે, સવારનો મારા દર્શન કરવા એવન ભૂખ્યો છે.
એને એક કુલર દઈ આવજો આ ખીરનું. એ કે શું ખીલર દઈ આવે? બારે બાર તો મેં વાટી દીધા, અને આપણો નિયમ છે કે આપણે મનોરથીમાં વાટી દઈએ. એ કે આમ તો હું નાનપણથી ચોર, તને ખબર છે ને, મારા ખિસ્સામાં જો કુલર રાખ્યું છે, તે 11 જ વાટ્યા છે રાતના. એટલે સાંજે મુખિયાજી જોયું તો ઠાકોરજીના ઓલા મોટો પટકો હતો ને એમાં નીચે ઢાંકીને રાખ્યું હતું કુલર. શેનું? ખીરનું. અને પછી આને દીધું માધવેન્દ્રને. લો તો રાજી થઈ ગયો. તો ઓલા મુખિયાજી ગયા ને ઠાકોરજી પાસે અને ચોરી કરી હતી ને, ઠાકોરજીને કહે ત્યાં માખણ છો ને અહીંયા ખીર ચોર છો હારા. તો ઠાકોરજીનું ગોપીનાથજીનું નામ શું પડી ગયું? તો આજની તારીખમાં એ સ્વરૂપ બિરાજે છે. અને બધાય શું કે હાલો ખીરચોરના દર્શન કરવા આવું છે, હાલો ખીરચોરના દર્શન. આ બધુંય કાં સાંભળેલું કાં વાંચેલું, એટલે ઓથેન્ટિક છે. આમાં મારા ઘરનું કાંઈ નથી. આજે કસુંબા છઠ એ જગન્નાથપુરીથી આગળ છે. નામ મને યાદ આવશે ને તો હું કહીશ. મારી ઈચ્છા છે દર્શન કરવા જવાની. આપણે કહ્યું ને જગન્નાથપુરી જઈએ. હા, પણ મેં તો આજે છે ને, આજે મેં આમાં સાંભળ્યું. હા, ઇન્દ્રેશ ઉપાધ્યાયમાં સાંભળ્યું. મેં સાંભળ્યું હતું ને, એટલે હું સાંભળેલું જ કહું કાં વાંચેલું. મારા વાલા, મને મોઢે તો કાંઈ આવડતું નથી, બરાબર છે. તો મારે કહેવાનો આશય એ છે કે જો પ્રભુ એક મિનિટ પ્રભુ આજની તારીખમાં પણ આ બધી લીલાઓ કરે છે. તમારા માટે પ્રભુ ચોર બનવાય તૈયાર છે. બસ તમારે ઘરે પધરાવો, બાકી બધુંય પ્રભુ કરી લેશે. તો આપણે આજ સત્સંગને વિરામ આપીએ. આટલો વરસાદ, બધાને ડર લાગતો હતો એટલે આપણે આટલાને જ કહ્યું, પણ વલ્લભે લાજ રાખી. ચલો હવે આપણે સત્સંગને વિરામ આપી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. બરસાને से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की. नंद केरा नंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद यशोदा लाल की जय. वल्लभाधीश की जय. આપણા ઠાકોરજીને ખૂબ ખૂબ વધાઈ. દેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे गोवर्धनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलक्षु कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्रकुट पे चित्रकूट दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ શ્રી શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. કસુંબા છઠની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ.